પછી દૂધ જ નહોતું આવતું. હા જેવું અત્યારે આપણે અહીંયા દૂધ પાઈ છે, બધું કમ્પ્લીટ. વચ્ચે ફૂલ હેલ્ધી છે અત્યારે. આવીને જો બહુ માંદા ઢોરની બહુ સેવા અહીંયા સારી થાય છે. આ રીતના જે થાય તું એને ધ્યાન રાખજો અને આગળ વધારજો. જો પછી નવો વછેરો લઈ આવ્યા. નામ આપણે રાખ્યું હોય મિત્રો જયવીર. ઈન કોઈનુર બે બાંધ્યા તમે જુઓ. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જેતપુર ધરમ ભક્તિ ગૌશાળાએ જઈએ છીએ. પ્રિન્સભાઈ આવે સુપેડીથી એકવાટિકે ઊભા છે અને આપણે અત્યારે જો ફરેણીથી નીકળી. હું એક જ છું, કોઈ નથી મિત્રો. હું ને પ્રિન્સભાઈ બે જઈએ છીએ. પ્રિન્સભાઈ અત્યારે કોલ આવી ગયો પ્રિન્સભાઈનો આગળ કે હું વાટ જોઉં. એકવાટિકે આપણે ઊભા છે. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પ્રિન્સભાઈ ગાડીમાં બેહાર લીધા એકવાટિકેથી. ભાઈ હું કે પ્રિન્સભાઈ મજામાં? બસ મજા. ચશ્મા બસમાં પહેરીને તમે આમ જો રોલામાં છો. લાગે ટુ વ્હીલ હોય અમારી પાસે શું થાય? હશે ભાઈ, રેવા દો ને, ખોટી મજાક કાં કરો. મિત્રો આજે એની વરના હે ને ઘીરે મૂકતા એવા સર્વિસમાં થોડીક મૂકવાની હતી ને એટલે ભાઈ લઈને નથી આવ્યા. ટુ વ્હીલ છે ભાઈ આપણે. હા ના સાચું. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. રવિભાઈ કેમ છે ભાઈ? બસ મજા. કેટલી ગાડીઓ અત્યારે ભાઈ? પીડીઓ 7-8 પીડીઓ. આમાં તો વધારે દેખાય છે. સેલ થઈ ગયેલી છે એમ ને? બીજી 10 છે ઘણી લ્યો ને. એવું છે મિત્રો, 10 કરતા તો વધારે દેખાય છે. આ લગભગ ખોટું બોલે છે. આ પાછળ હજી ઘણી પડી છે. 10 જ છે મિત્રો. અત્યારે આપણે ગૌશાળા માટે નીકળી ગયા છીએ. જો જઈએ છીએ આપણે અત્યારે ગૌશાળાએ. આપણે કૂતરાઓ માટે લઈ લીધા બિસ્કિટ. તો ફાઇનલી મિત્રો જો આપણે ધર્મભક્તિ ગૌશાળાએ પહોંચી ગયા છીએ જેતપુર ને. અહીંયા બહુ સેવાનું સારું કામ છે અને આપણા રવિભાઈ જો અહીંયા ડેલી માટે કૂતરાઓને બિસ્કિટ નાખવા આવે. કોઈ નિસ્વાર્થ ભાવે, ક્યારે આપણી જે વિડીયા કે મૂકતા નથી પણ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કાયમી માટે કૂતરાઓને બિસ્કિટ આપે છે ને ગૌશાળામાં બહુ સારું કામ છે. આ કૂતરાઓ જો આવી રીતના અહીંયા બધા માંદા હાજા કૂતરા હોય અહીંયા આવે છે. આ કૂતરાની જે પગે છે એની ગાયું માંદી હોય એ બધી ગાયોની સેવા થાય છે. વિડીયોમાં બન્યા રહ્યો ને. ગૌશાળામાં જો આવી રીતની માંદી હાજી ગાયોની સેવા કરે છે અહીંયા. આ ગાયનો જો આ વાછડાનો જો પગ ભાંગી ગયો. આ જો તમે આવા બધા જનાવરની સેવા કરવામાં આવે. આવું ભાઈ. ના બીજી ઘણી ગાયો છે. તો હું શેતપાલભાઈ જો આવ્યા હતા અહીંયા ગૌશાળાએ. તો જો આપણે અહીંયા ગૌશાળાએ આવ્યા છીએ ને ગૌશાળાએ આવીને જો આ બહુ માંદા ઢોરની બહુ સેવા અહીંયા સારી થાય છે. આ રીતના જે થાય તું એને ધ્યાન રાખજો અને આગળ વધારજો. આવી સેવા કરવાનું. આનો એક પગે છે એની પાછળનો. આ ધર્મ ભક્તિ ગૌશાળા છે. કેટ ને બધું બહુ જાજુ છે. કબૂતર છે ઘણા. ભાઈ ઘડીક ચશ્મા કાઢ નાખાય ભાઈ. કેટ જો મિત્રો, કેટ જો મિત્રો. ડોબરમેન છે ને ગલુડિયું તમે લઈ જવાના લાગે. અહીંયા તો પોઈન્ટ પડી છો ને 10-20 લાખની. તમે નથી કહેતા માં જોઈએ? મારે કાંઈ નથી જોતું ભાઈ. મારી પાસે હે એની વસ્તુ તમને ન હતો. જો મિત્રો કૂતરા બહુ જાજા. કેટલા વર્ષનો થયો છે રવિભાઈ ઘોડો? 17-18 વર્ષનો હે. 17-18 વર્ષનો. આ તમારી પાસે હતો ને ભાઈ?
નહીં પ્રેમભાઈ નિરંજની ના બાપુ પાસે એવાય હોય છે ને રવિભાઈ તમારો ભેગા ચાલુ પણ નહીં ભેગું નહીં તમે સિંગલ જાઓ હા એ તો તમે ધક્કા જ માર્યા હે ને હા એ તો તમે ધક્કા જ માર્યા હે ને તો મિત્રો કાલે તો આપણે ધર્મભક્તિ ગૌશાળાથી આવી ગયા હતા ને અત્યારે આપણે બીજે દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે આપણે ડેલે બેઠા જઈ અત્યારે વાગ્યા છે બપોર પછી 5 અને મિત્રો આજે કંઈ આપણે શૂટ કે કાંઈ નહોતું કરવું તો આજે છે ને આપણે ફ્રી હતા તો થોડુંક આપણે ડેલે કામ હાલતું હતું ત્યાં હતા અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો તમે જોઈ રહ્યા છો બધા ઘોડા બાંધ્યા આપણા તાજણ એવો પાલો નાખ્યો ખાઈ છે અત્યારે બધા ઘોડા મિત્રો પાલો એટલે કે અભિજીત જોવો મિત્રો પછી નવો વછેરો લઈ આવ્યા નામ આપણે રાખ્યું હોય મિત્રો જયવીર ઈન કોઈનુર બે બાંધ્યા તમે જોવો હરે હર જો મિત્રો કોઈનુર ખાઈએ પાલો જો ખારો થઈશ થોડોક ખીલે બસ નહીં બસ એ જો વછેરી બતાવું આપણે નામ રાખ્યું મિત્રો હીર અને મોનું બે જો મિત્રો પાલો ખાઈએ થોડો થોડો આપણે ખાતા શીખી ગઈ છે વછેરી તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ મિત્રો તો જો મિત્રો આપણે ડેલે કામ હાલે પતરાનું મિત્રો આ વછેરો તમે જોયો હોય છે આપણે થોડોક ટાઈમ પહેલાં રીલમાં મૂક્યો હતો હમણાં પણ આપણી કન્ટિન્યુ રીલ આવે આ વછેરો મહિના દિવસનો થયો મિત્રો અમે લઈ આવ્યા પ્રતિપાલ હાટું લઈ આવ્યા છીએ આપણે વછેરો અત્યારેથી હૂતો છે આરામથી ઘોડામાં તમે જુઓ મિત્રો આપણે લઈ આવ્યા હતા 3 દિવસનો હતો ને ત્યારનું દૂધ જ નહોતું આપતી એની માં ત્યારથી એને જે ઘરધણી હતા એની વાડીએ જે લોકો રહેતા એણે મોટો કર્યો હતો પછી આપણે લઈ આવ્યા છીએ મિત્રો એની માને દૂધ જ ન આવતું 3 દિવસ આવ્યું દૂધ પછી દૂધ જ નહોતું આવતું હા જોવું મિત્રો અત્યારે આપણે અહીંયા દૂધ પાઈ છે બધું કમ્પ્લીટ વછેરો ફૂલ હેલ્ધી છે અત્યારે આવું ભાઈ બધા હા હાલ હેડ હાલ 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 બસ લે અત્યારે મિત્રો ગદબ ખાઈ છે દૂધ પીવો પાણી પીવો બધું કમ્પ્લીટ છે જુઓ તમે ખાઈ જ છે જુઓ અત્યારે